માતર તાલુકાના સંધાણા ગામના લોકો વીજળીની ધાંધિયાથી રોષે ભરાયા છે અને છેલ્લા 3 મહિનાથી વીજળીના વારંવાર પ્રશ્નો હોવા છતાં કોઈ પણ ઉકેલ ન આવતા ગ્રામજનોએ એમજીવીસીએલ કચેરી ખાતે રોષ ઠાલવ્યો છે। ખાસ કરીને બપોરે અને રાત્રિના સમયે વીજ કાપથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે। ગ્રામજનોનો આરોપ છે કે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા રોજિંદા કાર્યોમાં વિક્ષેપ આવે છે અને વધુ વોલ્ટેજના કારણે વીજ ઉપકરણો બળી જાય છે। તાજેતરમાં 3 દિવસ પહેલા એકાએક લોડ વધતા ગામમાં 550 વોલ્ટથી લોકોના ઘરોમાં પંખા, મોટરો, ટીવી, વોશિંગ મશીન, ટ્યુબલાઇટો અને એર કન્ડિશનર જેવા ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા। लाइटो जती रहती હોય છે, આખો દાડો જતી રહેતી છે, તો અમે ફોન મારે છે તો એ ઊંધો જવાબ આલે છે। હરખો ટાઈમ તો કહેતા જ નહીં, ગમે ત્યારે ક્યારે લાઇટો આવશે એમ, અને ગમે તે રીતના પૂછીએ છે તો એ હરખો જવાબ નહીં આલતા। ભાઈ અમને શું ખબર, અમને કશી નહીં ખબર, એવો અમુક વાર પ્રશ્ન કરતા રહે છે। એવા અમે થાકી ગયા તો લોકોના 200-300 ઘરમાં કેટલાય ઉપકરણો બળી ગયા છે। તે છતાંય હવે પાછો રોજ ડીઓ જાય છે, રોજ રાત્રે 2-4 કલાક લાઇટ જતી રહે છે, અને અહીં ફોન કરો તો એવું કહે કે બરોડા કરવાનો, અહીં કોઈ જવાબ આલતો છે નહીં। અને આવું ક્યાં સુધી ચલાવશે? સાહેબ જોડે આવે તો સાહેબ ગોર ફેરવે, અને આ બધું ભરેલું આમ પ્રજાનું કોણ ભોગવશે? પેલા 3 મહિનાથી અહીંયા એમજીવીસીએલની એટલી બધી બેદરકારી કે પહેલા તો કમ્પ્લેન થતી જ નથી, ફોન જ નથી લાગતા। 4-5 નંબર ઉપર કોન્ટેક્ટ કરીએ તે છતાંય કોઈ નંબર ઉપર કોલ રિસીવ ના કરે, ફોન લાગે નહીં જેવા પ્રશ્ન ઊભા થાય છે। અમે થાકી ગયા છે, આ લોકોથી હેરાન કરી નાખ્યા છે। અને ગયા મહિને તો છેલ્લા લગભગ 1 મહિનાની અંદર 14 થી 15 વ્યક્તિની મોત થઈ ગયેલા છે। એમનું બેસણું હોય, એમની જાહેરાત હોય, કોઈને ત્યાં પ્રસંગ હોય, કોઈને ત્યાં લગ્ન હોય, અને લાઇટના છાછ વારે પ્રશ્ન ઊભા થાય છે। દાડે નહીં તો રાતે, રાતે નહીં તો દાડે, પણ દિવસમાં એક વખત લાઇટ જાય। આ ફરિયાદો સાથે ગ્રામજનોએ એમજીવીસીએલની પેટા કચેરી ખેડા ખાતે આક્રોશ સાથે વિરોધ કર્યો। સમગ્ર મામલે અધિકારીઓને સમસ્યાની રજૂઆત કરી, જો કે એમજીવીસીએલના અધિકારીઓએ ગોળ જવાબ આપી સમગ્ર વાતને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો અને સરકારી જવાબ આપ્યો કે ફરિયાદ મળી છે, તપાસ કરાવીશું। જે લાસ્ટ ટાઈમ જે ટ્રાન્સફોર્મર ફેલ થઈ ગયેલું હતું એ અંદરના ન્યુટ્રલના પ્રોબ્લેમને કારણે થયું હતું અને એ વીજળીના પ્રશ્નો થયા હતા, પણ એ બીજા દિવસે બધીને સોલ્વ કરી દેવામાં આવ્યું છે। અને અત્યારે જે રજૂઆત કરવામાં આવી છે કે અમારા ડીઓ વારે ઘડી ઉડી જાય છે, તે લાઇનનું પેટ્રોલિંગ કરી અને જો લોડ બેલેન્સિંગ કરવાની જરૂરિયાત થશે તો લોડ બેલેન્સિંગ પણ કરી આપીશું, અને ગ્રામજનોની મદદ લઈ અને જો શક્ય હશે તો નવા ટ્રાન્સફોર્મર પણ ઊભા કરી અને પ્રશ્નનું સોલ્યુશન કરવામાં આવશે। પાટણમાં ભાજપના પૂર્વ મહામંત્રીનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। પાટણ પોલીસ વાહન ચાલકો પાસેથી પૈસા લેતા હોવાનું કેસી પટેલે નિવેદન આપ્યું છે। વાહન ચાલકો પાસેથી 500 થી 1000 રૂપિયા હપ્તા વસૂલતા હોવાનું કેસી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તો કેસી પટેલ હુડકોના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર બન્યા, તેનું સન્માન કાર્યક્રમ હતો, તે સમયે આ નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું। એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતો, કેમ નથી આવતો પાટણ? કે રાધનપુર જતો રહે, એ મહેસાણા જતો રહે, એ આવી રીતે બહુચરાજી, હારીજ આ બધા સેન્ટરોમાં જતો રહે, પણ પાટણમાં નથી આવતો। તો કેમ નથી આવતો? તો સામાન્ય મને લાગ્યું તો કહે છે પાટણમાં આ જે ભાડે કરીને જે વાહનવાળા આવે છે ને, એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે, તું અમારા હંગાતે આવે, તો એ ના પાડે એ બી પાટણ નહીં, તને બીજા ક્યાંક લઈ જઈશું। કેમ? તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે, અમારી જોડે 500-1000 રૂપિયા લઈ લે છે, તો આવતા બંધ થયા છે। એક આ નાનું કારણ છે મિત્રો, એક નાનું કારણ પાટણના ધંધા રોજગારને કેટલી મોટી અસર કરી જાય છે। આ એક નહીં, આવા મારા મગજમાં તો 10-15 છે, મેં આ ઘણા લોકો જોડે ખૂબ શેર। પાટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે। એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે, અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરશું। તો પાટણમાં ભાજપ નેતા કેસી પટેલના પોલીસ પર આક્ષેપ મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે કેસી પટેલને બ્રહ્મ જ્ઞાન થયું છે, તે બદલ અભિનંદન। આખરે ભાજપ નેતાએ હપ્તાખોરી સ્વીકારી અને કિરીટ પટેલે આખા ગુજરાતમાં હપ્તાખોરી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો છે। મહત્વનું છે કે કેસી પટેલે પાટણમાં હપ્તાખોરી ચાલતી હોવાનું નિવેદન આપ્યું હતું કે પાટણની અંદર અને ગુજરાતની અંદર પોલીસની અંદર હપ્તાખોરી ચાલે છે, અને એના માટે એમને અભિનંદન। અને આજે કેસી પટેલને બ્રહ્મ જ્ઞાન થયું
આગળ વધીએ તો અરવલ્લીના ભિલોડામાં આવેલી અસાલ જીઆઈડીસી વિસ્તારમાં શંકાસ્પદ ઘી અને બટરનો મોટો જથ્થો ઝડપાયો છે. બાપાશ્રી નામની એક પેઢીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, અરવલ્લી એસઓજી અને એફએસએલ ટીમની સંયુક્ત કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ ઘી અને બટરનો મોટો જથ્થો ઝડપાયો છે. આ દરોડા દરમિયાન કુલ 4039 કિલોગ્રામ ઘી અને 397 કિલોગ્રામ બટર જપ્ત કરવામાં આવ્યા છે, જેની કુલ કિંમત આશરે 23.93 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે અને ખાદ્ય ચીજોની ગુણવત્તા અને સલામતી અંગે ચિંતા ઊભી થઈ છે. મોટી માત્રાની અંદર ઘી અને બટર અને તૈયાર માલ મળી આવેલું છે. એમાં મેસુ પ્યોર ઘીના 200 mlના પેક, 500 mlના પેક તથા 15 કિલોના પેક તથા મેસુ કાવ ઘીમાં પણ 200 mlનું પેક, લીટરનું પેક, અંદર 15 કિલોનું ડબ્બા, એવું કુલ મળીને લગભગ 4.5 ટન જેટલો મટીરિયલ મળી આવેલું છે. બટર પણ મળી આવેલું છે, જેની કિંમત લગભગ ટોટલી 24 લાખ જેટલી થવા જાય છે. અને આ વ્યક્તિ પાસે કોઈ લાયસન્સ નહોતું બનાવના જગ્યા ઉપર અને વગર લાયસન્સે આ એક એમડી અજય જોશીના રાજીનામાને લઈ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સવાલ ઉઠાવ્યા છે. ડેરીમાં ચાલતા કૌભાંડને લઈ ફેડરેશન દ્વારા રાજીનામું લેવાયું હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે. કેતન ઇનામદારે મેરાકુવા ગામે ડેરીના મૃતક સભાસદોના ખાતામાં રૂપિયા જમા કરાવી લાખોના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ડેરીના સત્તાધીશો નહીં પરંતુ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કૌભાંડની તપાસ કરાવવા તેમણે માંગ કરી. તો મેરાકુવા સાથે વડોદરા અને છોટાઉદેપુરની અન્ય ડેરીઓમાં પણ તપાસની પણ તેમણે માંગ કરી છે. તો એમડીના રાજીનામા બાદ બરોડા ડેરીમાં મોટા માથાઓની સંડોવણી હોવાની શંકા તેમણે વ્યક્ત કરી છે. બરોડા ડેરીના એમડીએ તપાસ આપી હતી. તપાસના 10 દિવસનો ટાઈમ આપ્યો હતો. હજુ તપાસમાં શું આવ્યું એ તો એમને બહાર પાડ્યું નથી. પહેલા તો એમને રાજીનામું આપ્યું અને બરોડા ડેરીના નિયામકો દ્વારા એવું કહેવામાં આવે છે, નિયામક મંડળ દ્વારા, ત્યાં તો અગાઉથી રાજીનામું આપેલું હતું. નગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલના વહીવટી વિભાગમાં ફરજ બજાવતા 2 કર્મચારીએ ₹17,20,000ની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં આઉટસોર્સિંગના 2 ક્લાર્કે ઓક્ટોબર 2023 થી એપ્રિલ 2025 સુધીના સમયગાળામાં કર્મચારીઓના પગાર બિલમાં ગોબાચારી કરી લાખો રૂપિયા પોતાના ખાતામાં જમા લઈ લીધા હતા. આ બાબત તિજોરી કચેરીને ધ્યાને આવતા તેમણે હોસ્પિટલના સત્તાધીશોને જાણ કરી હતી. હાલ તો હોસ્પિટલ તંત્ર દ્વારા બંને કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. તો ગઈકાલે હોસ્પિટલના ડોક્ટરે બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રેની ઓફિસના પગાર બિલ બનાવતા ક્લાર્ક ભાર્ગવભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન, એ બે પોતાના એકાઉન્ટ નંબર કર્મચારીના નામ સામે પોતાની રીતે એન્ટર કરી પોતાના એકાઉન્ટમાં મારી જાણ બહાર મને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી મારી બિલમાં સહી કરાવી ને તિજોરીમાં રજૂ કરેલ છે. આ બંને આરોપીઓ દ્વારા સન 2023 થી લઈને 2025 હાલ દિન સુધી અલગ અલગ સમય અલગ અલગ રીતે જે પોતાનો બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડાનું શાખાનું છે, લાસ્ટ ડિજિટ 5844 તેમજ તેમાં રકમ 17,20,000 રૂપિયા, તેમજ આ સિવાય 3 એકાઉન્ટ્સ બીજા છે જેમાં 1729, 4153 અને 9876, આ 3 એકાઉન્ટ મળી અને અલગ અલગ ટાઈમે પોતાના સરકારી નાણાંની ઉચાપત કરેલું છે. અમદાવાદમાં વકરી રહ્યો છે કોરોના અને કોરોનાથી અમદાવાદમાં 2ના મોત પણ નિપજ્યા છે. દાણી લીમડામાં કોરોનાથી મહિલાનું મોત નિપજ્યું છે. 47 વર્ષીય મહિલાને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ તરફ એલજી હોસ્પિટલમાં સારવારમાં 18 વર્ષની યુવતીનું પણ મોત નિપજ્યું છે અને 24 કલાકમાં કોરોનાના 50 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં હાલ 197 એક્ટિવ કેસ નોંધાયા છે. આ તરફ સારવાર સિવિલ હોસ્પિટલમાં વધુ એક દર્દી કોરોના પોઝિટિવ થતાં દાખલ કરવામાં આવ્યા છે. 74 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 8 મહિનાનું બાળક 3 દિવસથી ઓક્સિજન પર છે. બાળકને અન્ય બીમારી હોવાથી હજી તે ઓક્સિજન પર જ છે. સિવિલ હોસ્પિટલમાં કુલ 3 દર્દી સારવાર હેઠળ છે. કોરોના અત્યારે આપણા માટે નવો નથી. છેલ્લા 4-5 વર્ષથી આપણે કોરોના સામે લડી રહ્યા છીએ
કોરોના ડેફિનેટલી વધી રહ્યો છે, પણ આપણે જે પ્રમાણે વાતાવરણ જોઈ રહ્યા છે ને જે બહારના દેશોમાંથી, લાસ્ટ ટાઈમ પણ એ જ રીતે થયું હતું કે બહારના દેશોમાંથી જ માઇગ્રેટ થયા હતા, અને અત્યારે પણ જેટલા કેસીસ જોઈ રહ્યા છો, જે લોકો બહારથી આવેલા છે, જેમ કે ચીન છે, હોંગકોંગ છે, થાઈલેન્ડ છે, જે જગ્યાએથી માઇગ્રેટ થયા છે, એ લોકો જ કોરોના સંક્રમિત કરી રહ્યા છે. કોરોના અત્યારે જ એ રીતે છે કે કોરોના જે રીતે આપણે પહેલાં બી વિચારતા હતા કે હાથ ના ધોવાથી, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન નહીં કરીએ, અને આપણો હાથ જો નોઝ અને મોઢા પર જો નહીં જાય, જેમ કે આપણો હાથ હોય એ નાક અને મોઢા પર નહીં જાય, આ જ રીતે આપણે આને સંક્રમિત રોકી શકીશું. અને જે પહેલાં આપણે જે માસ્ક પહેરવાનું ભૂલી ગયા છે છેલ્લા 4-5 વર્ષથી, તો એ માસ્ક પહેરવાનું પણ આપણે શીખવું પડશે. સો મેઇન મુદ્દો એ છે કે માસ્ક પહેરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું પડશે. જે લોકો દર્દી બહારથી આવે છે એનું પ્રોપર ટેસ્ટિંગ કરવામાં આવે તો આપણે આનો સંક્રમિત રોકી શકીશું. પણ એવું તો નહીં થાય કે સંપૂર્ણપણે રોકી શકીશું. સો આપણી તકેદારી છે એ જ વધારે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. હજુ સુધી નવો વેરિયન્ટ છે એવું આપણે ના કહી શકીએ. હજુ પણ કોરોના જે પહેલાં આપણે જે વેક્સિનેશન લીધી છે એ જ વેરિયન્ટ આપણે ગણીને ચાલવું પડે, કારણ કે હજુ સુધી એટલા બધા ક્રિટિકલ કેસીસ આવ્યા નથી. પહેલાં પણ જે કોરોનામાં કહી રહ્યા હતા એ જ રીતે છે કે ઉંમરવાળા છે, જેમને લીવર, કિડની, કેન્સર, હૃદય, ડાયાબિટીસ જેવા ઘાતક રોગો હોય, અને દર્દી પહેલા અવસ્થામાં જો સારું ધ્યાન ના રાખે, જેમ કે શરૂઆતના 4-5 દિવસમાં ફીવર આવે ને જાતે દવાઓ લીધા કરે અને ડૉક્ટરને ના કન્સલ્ટિંગ કરે, તો એ દર્દીઓ વધારે ગંભીર બની શકે છે. જે પણ અત્યારે ન્યૂઝ આવી રહ્યા છે કે ભાઈ કોઈ દર્દી એક્સપાયર થયું કે, તો એ ખાલી ને ખાલી દર્દીની પોતાની બેદરકારી છે. કોરોના એટલો વેરિયન્ટ એટલો ઘાતક નથી, પણ શરૂઆતના તબક્કામાં દર્દીનું ના ધ્યાન રાખેલું અને દર્દીને થતી કોમોર્બિડિટી, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, રીનલ ડિસીઝ, આ બધા હોય, એ બધા દર્દી જ વધારે ઘાતક બની શકે છે. જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પણ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. વિસાવદર બેઠક પર ભાજપમાંથી કિરીટ પટેલ તો કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા મેદાને ઉતર્યા છે, તો આપમાંથી ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભર્યું છે. વિશ્વાસ છે કે આગામી 19 તારીખે મતદાન થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે. તે અમારા મતદાર ભાઈઓનો વિશ્વાસ જીતી અને એમના કામ કરવા માટેનો અમે એમને વિશ્વાસ અપાવશું. અમે અમારે શું કરવાનું છે એ એજન્ડા સાથે અમે મતદાર ભાઈઓને અપીલ કરશું. તો વિસાવદર બેઠકમાંથી ભાજપમાંથી જે કિરીટ પટેલ છે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે, અને બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર જે નીતિન રાણપરિયા છે તેમના દ્વારા પણ આજે ફોર્મ ભરવામાં આવ્યું છે. તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આજે ફોર્મ ભરવામાં આવ્યું છે. આ પહેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યું હતું. તો વિસાવદરમાં પણ ત્રિપાંખીયો જંગ જોવા મળશે. જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પણ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. વિસાવદર બેઠક પર ભાજપમાંથી કિરીટ પટેલ તો કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા મેદાને છે, તો આપમાંથી ગોપાલ ઇટાલિયા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે. તો આ તરફ વિસાવદર બેઠકના ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી પત્ર ભર્યા બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો ધારાસભ્ય અને વિસાવદર બેઠકના પ્રભારી જયેશ રાદડિયાએ પણ પેટા ચૂંટણીમાં ભાજપની જંગનો આશાવાદ વ્યક્ત કર્યો છે. કડી પેટા ચૂંટણીમાં હવે જંગ જામશે. કડી પેટા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું છે. કડીમાં કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ફોર્મ ભર્યું, તો કિરીટ પટેલ, બળવંતજી ઠાકોર, શૈલેષ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તરફ ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા છે. તો ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું હતું, જેમાં ઉત્તર ગુજરાતના ભાજપ ધારાસભ્યો, સાંસદો હાજર રહ્યા. તો આપ ઉમેદવાર જગદીશ ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી. કડીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો જોવા મળ્યો છે, અને આજે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયું હતું, અને બપોર બાદ ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તો ભારે ઉકળાટ અને ગરમીના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો વલસાડ જિલ્લામાં પણ વરસાદી ઝાપટું પડ્યું, અને બપોરના સમયગાળા બાદ વરસાદી માહોલ જામ્યો હતો. એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને હજુ પણ આગામી દિવસોમાં હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જ્યાં અસહ્ય ગરમીનો
મારો સહન કરી રહ્યા હતા લોકો, તેમને હવે ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે.